રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં 8મી માર્ચે 24મી વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક યોજાશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર સાથે યોજાનારી આ વોકનું મુખ્ય લક્ષ્ય સ્વસ્થ જીવનશૈલી માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું અને સામાજિક સંસ્થાઓને સહાય પહોંચાડવાનું છે। આ કાર્યક્રમ અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે 6:45 વાગે શરૂ થશે। અગાઉ મોટિવ ટીટીઈએસ ચેરિટી વોક તરીકે ઓળખાતી આ પહેલ હવે શહેરની જાણીતી CSR આધારિત સમુદાય પહેલ બની ગઈ છે, જેમાં આરોગ્ય, સમુદાય ભાગીદારી અને સામાજિક સેવા એક સાથે જોડાય છે। 2003માં શરૂ થયેલી આ પહેલ હવે પરિવર્તન માટેની ચળવળ બની ગઈ છે। અત્યાર સુધી યોજાયેલી 23 વોક દ્વારા 77 NGOને ₹12.42 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરી સહાય કરવામાં આવી છે। આ પહેલમાં અત્યાર સુધી 1 લાખથી વધુ પદયાત્રીઓ જોડાયા છે અને 284 દાતાઓનો સહયોગ મળ્યો છે। આ વર્ષે એકત્ર થનારી રકમ 3 NGOને આપવામાં આવશે। માનવ પરિવાર ટ્રસ્ટ, શ્રી દાનવ ફાઉન્ડેશન અને શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યક્તિગત નોંધણી દ્વારા મળતી રકમ જેટલું યોગદાન ટીટીઈસી પણ મેચ કરીને NGOને સહાય કરશે। કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટાઉન સ્ક્રિપ્ટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે, જેમાં લઘુત્તમ ફી ₹300 રાખવામાં આવી છે। વોકમાં 4 કિમી વોક અને 7.5 કિલોમીટર દોડ એમ 2 કેટેગરી રાખવામાં આવી છે। ટીટીઈસી ઇન્ડિયાના ઉપપ્રમુખ ઓપરેશન્સ બીજુ પિલ્લઈએ જણાવ્યું કે આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ગીવ ટુ ગેઇન છે અને આ ભાવનાને અનુરૂપ મહિલાઓના નેતૃત્વમાં આ વેલનેસ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ લોકોને સ્વાસ્થ્ય માટે ચાલવાની ટેવ વિકસાવવા અને સમાજને કંઈક પરત આપવા પ્રેરિત કરે છે। हर साल यंगेस्ट रनर, फास्टेस्ट रनर, ओल्डेस्ट वॉकर ऐसे नॉन कॉम्पिटिटिव वे में हम उसको डेफिनेटली प्रमोट करते हैं। हम वी हैव बीन वेरी लकी ओवर द इयर्स। हमें इंडियन एयरफोर्स के काफ़ी लोग, हमारे आर्म फोर्सेस के, हमारे पुलिस पैरामिलिट्री फोर्सेस के काफ़ी लोगों ने पार्टिसिपेट किया। तो वो कॉम्पिटिटिव एलिमेंट के लिए हाँ रहता है हम, बट क्योंकि मेन फोकस कॉम्पिटिटिव नहीं है, मेन फोकस इज मोर अबाउट द मूवमेंट। हम फोकस उस पर करते हैं। बट येस, टू आंसर योर क्वेश्चन, येस वो होता है, बट इट इज मोर ऑफ फन। उस इवेंट को फन के लिए वो हम रखते हैं, बट नॉट द मेन सेटिंग। आपकी जो चैरिटी वॉक है, so one of the biggest objective was to create health awareness, and then the second part was कि जब हम अवेयरनेस क्रिएट कर रहे हैं और हम अगर एज ए यूनिट इकट्ठा हो रहे हैं, तो क्या कोई मीनिंगफुल कॉज के लिए थ्रू पब्लिक पार्टिसिपेशन हम फंड कलेक्ट कर सकते हैं। ये बहुत इजी हो जाता है एज अ कॉर्पोरेट के हम हर साल एक चेक लिख के दे के ये हमने 3 NGOs आइडेंटिफाई किए हैं और ये एज अ CSR फंड हमारे पास है, पैसा हम दे देते हैं, राइट। बहुत ईजी एक्टिविटी है, बट व्हाट इज रियली डिफरेंट है कि हम एक कम्युनिटी में चेंज लाना चाहते हैं। हम सब बात करते हैं कि हमारी सोसाइटी ऐसी होनी चाहिए, सिविक सेंस इम्पॉर्टेंट है, हम बहुत बदलाव देखना चाहते हैं सोसाइटी में, बट हम वो बदलाव कैसे लाएंगे? या तो हम इंडिविजुअली वर्क करते हैं, या तो फिर एक जागरूकता पैदा करने के लिए वो मैसेज को ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचाए, और ये इवेंट उसका वो उद्देश्य को फुलफिल करता है। વીકેન્ડ પર ત્યારે બી રિયલાઇઝ કે જે પણ કિડ્સ કમ્યુનિટીઝમાં રહે છે એ લોકો પાસે એટલું જ પોટેન્શિયલ છે જેટલું તમારા અને મારા પાસે છે, પણ એ લોકોને એ ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી રહી જે એમને અધરવાઇઝ મળવી જોઈએ, નીધર ફ્રોમ સ્કૂલ નોટ ફ્રોમ એની કમ્યુનિટીઝ। સો એટ શ્વાસ અમે લોકોએ બ્રિજ જે છે ને એ ગેપને ફૂલફિલ કરે છે કે કેવી રીતના એ લોકોને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટીઝ મળે જેટલી આપણને મળે છે, સો દેટ એ લોકો પણ પોટેન્શિયલી આગળ વધી શકે। તો અમારા 2 સ્પેસિફિક મોડલ છે। વોટ વી ડુ ઇઝ કે કોઈ પણ સ્લમ કમ્યુનિટીની અંદર જઈને આપણે થોડું સર્વે કરીએ કે ત્યાં એડ્યુકેશન લેવલ કેટલું છે અને ત્યાં જ કમ્યુનિટીમાં આપણું લર્નિંગ સેન્ટર ચાલુ કરીએ। એટલે બધા જ બાળકો મ્યુનિસિપાલિટી સ્કૂલ તો જતા જ હોય, પણ એના સિવાય આપણા ત્યાં ભણવા માટે આવતા હોય। સો ઇટ્સ લાઈક એન આફ્ટર સ્કૂલ, અને જે પણ ફોર એક્ઝામ્પલ કોઈ પણ બાળક 5th કે 6thમાં છે પણ પેલું લેવલ 1st, 2nd સ્ટાન્ડર્ડ જેટલું છે તો ત્યાંથી ભણાવવાનું ચાલુ કરીએ। સો અલ્ટિમેટલી જ્યારે 10th, 12th અને કોલેજમાં આવે તો એ આગળ ભણવાનું છોડીને ગ્રેજ્યુએટ કરી શકે। બધા જ બાળકો આપણે ત્યાં રોજ ભણવા આવતા હોય, અને વી હેવ ટીચર્સ, ફૂલ ટાઈમ ટીચર્સ જે લોકોને રોજ ભણાવે એ લોકોના લેવલ પ્રમાણે। એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ ખાલી એડ્યુકેશન નહીં, પણ ઇટ્સ કાઇન્ડ ઓફ હોલિસ્ટિક ગ્રોથ ફોર એવરી ચાઇલ્ડ। એટલે સ્કિલ્સ છે, એ લોકોને જે પણ એક્સપોઝરની જરૂર હોય, જે પણ 9th પછી જોબ રેડી કરવા માટે પણ જેટલું એ લોકોના સાથે આપણે સેશન્સ લેવા પડે બધું જ કરીએ।
મારું ફર્સ્ટ સેન્ટર હતું ગુલભાઈ ટેકરા, આપણે હોલિવૂડ બસ્તી જેને કહીએ છીએ. 15 વર્ષથી અમે ચલાવીએ છીએ. તો ત્યાંના ઘણા બધા બાળકો હવે આગળ ગ્રેજ્યુએટ થઈને પણ આગળ કામ કરી રહ્યા છે. તો અત્યારે અમદાવાદ અને ગુજરાતમાં અરાઉન્ડ આપણી પાસે 40 બહુ બધી ટાઈપની ઇન્જરીઝવાળા બર્ડ્સ અને એનિમલ્સ આવતા હોય છે અમારા ત્યાં. આ ખાલી એક એક્ઝામ્પલ છે કે જેમાં એકમાં ડોગને આઈનું ઇન્ફેક્શન થયેલું છે ને એકમાં બર્ડને આઈ ઇન્ફેક્શન થયેલું છે અને એ લોકોને આ રીતના આખું ટ્રીટ કરીને સાજા કર્યા છે. પણ આ સિવાય એટલે આઈ ઇન્ફેક્શન સિવાય બધી જ ટાઈપની ટ્રીટમેન્ટ અમે લોકો કરીએ છીએ. પ્રોસ્થેટિક કેર અમારું એક સ્પેશિયાલિટી છે કે જ્યાં કોઈક કબૂતર આવ્યું હોય કે કોઈ બી બર્ડ આવ્યું હોય જેની બીક તૂટી ગઈ, તો આપણે સમજીએ છીએ કે બીક તૂટી ગઈ હોય તો લોકો ખાઈ જ નથી શકતા હોતા. તો આપણે બીકનું બી પ્રોસ્થેટિક સર્જરી કરીએ છીએ. એ સિવાય આવી રીતના ડોગ્સ કે હોય કે કંઈ હોય તો એ લોકોનું બી આપણે પ્રોસ્થેટિક લેગ કરી અને પછી એ લોકોને અમારા ત્યાં જ રાખીએ છીએ. પ્રોસ્થેટિક ડિપાર્ટમેન્ટ નર્સરી છે. લગભગ મોર દેન 1 લાખને અત્યાર સુધીમાં સક્સેસફુલી ટ્રીટ કરી ચૂક્યા છે. માનવ પરિવાર ટ્રસ્ટની સ્થાપના અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વઘાસિયાએ 2013માં એવા લોકો માટે કરેલી કે જેને રહેવા માટે ઘર નહોતું, જમવા માટે ભોજન નહોતું અને પોતાની માનસિક સ્થિતિના કારણે એમને પરિવાર દ્વારા તરછોડી દેવામાં આવ્યા હતા. હું વાત કરું એવા માનસિક અસ્થિર મનોદિવ્યાંગ પ્રભુજીઓની કે જેમને શાયદ કોઈ નોકરી ધંધા ઉપર રાખવા પણ માંગતા નથી, જેને આપણે સામાન્ય ભાષામાં આપણે મંદબુદ્ધિ અથવા તો પ્રભુજીના નામે ઓળખતા હોઈએ. માનવ પરિવાર ટ્રસ્ટ આજે ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળ નામની જગ્યાથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ગામ પાસે આવેલું છે. કે આજે 590 જ્યારે અમે ટીટેક સાથે મુલાકાત કરી ત્યાં એટલા સમયમાં આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં 630 કરતા પણ આ મનોદિવ્યાંગ વ્યક્તિ પોતાનું જીવન જીવી રહ્યા છે. અને માનવ પરિવાર ટ્રસ્ટ સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારની તમામ ગાઈડલાઈનને ફોલો કરી અને તમામ ડોક્યુમેન્ટેશન બધું છેલ્લા 13 વર્ષથી કન્ટિન્યુ કરતું આવ્યું છે. આજે જ્યારે તમે રોડ ઉપર જતા હો અને આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિની સ્થિતિથી તમે વાકેફ હો અથવા આપના પરિવારની આજુબાજુ મિત્રોમાં પરિવારમાં આવો કોઈ માનસિક રીતે અસ્થિર કોઈ વ્યક્તિ હોય તો એમને ખ્યાલ હશે કે આ વ્યક્તિને હેન્ડલ કરવા કેટલા મુશ્કેલ હોય છે અને આ વ્યક્તિ ઉપર આપણે સતત એક જણાને ઉપર રહેવું પડતું હોય, નહીતર એ ખુદને નુકસાન પહોંચાડે અથવા બીજાને પહોંચાડતા હોય. તો અમારી પ્રાયોરિટી એવી છે કે ગુજરાત ભારતમાંથી આજે જે 630 કરતા પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમે રેસ્ક્યુ કરેલા છે. જ્યારે પણ અમારા ગવર્મેન્ટ સાથે ઘણી બધી ઇન્ફોર્મેશનને લઈને ટાઈપ હોય છે, જેમ કે ગુજરાત પોલીસ અને વેસ્ટર્ન ફ્રન્ટ રેલવે પોલીસ જે છે અને દરેક પોલીસ સ્ટેશનમાં માનવ પરિવાર ટ્રસ્ટની માહિતી પહોંચાડીએ. કેમ કે સૌથી વધારે જો આવા મનોદિવ્યાંગ વ્યક્તિના કનેક્શનમાં આવતા હોય તો આ લોકો છે. અને હરેક ગામમાં જે આપણા ગુજરાતના 18,700 ગામડા છે એમાં 6 જિલ્લાને છોડી બધા જ ગામના સરપંચોને પણ અમે કોલ કરી અને માહિતી પહોંચાડી. આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મેજોરિટી ચાન્સ એવા હોય છે કે આવો મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો અમે અમારી પાસે 2 એમ્બ્યુલન્સ છે. જ્યારે પણ કોલ આવે છે અમે લોકો ત્યાં જઈએ છીએ, એનું રેસ્ક્યુ કરીએ છીએ અને સૌ પ્રથમવાર એમનું પોલીસ વેરિફિકેશન કરાવીએ છીએ.
કેમ કે જો આજુબાજુથી કોઈ એવી માહિતી મળે, અમે પહેલા એનો પરિવાર ગોતવાની ટ્રાય કરીએ, આજુબાજુમાં પૂછીએ આનો કોઈ પરિવાર છે, એનો કોન્ટેક્ટ કરીએ, જો નથી તો પોલીસ વેરિફિકેશન કમ્પલસરી કરાવી અને માનવ પરિવાર ટ્રસ્ટ સાથે કચ્છ બેઝ 2 NGO જોડાયેલા છે કે જે આ પરિવાર ગોતવામાં અમને મદદરૂપ થાય છે. અને જો એનું પરિવાર મળે છે તો અમે એને વાત કરી અને કહેતા હોઈએ કે માનવ પરિવાર ટ્રસ્ટ આજીવન માટે ભોજન, કપડાં અને સારવાર વિના મૂલ્યે આપી રહ્યું છે. જો તમારા વ્યક્તિને અહીંયા રાખવો હોય તો વેલકમ. પણ અમારો અનુભવ આ છેલ્લા વર્ષોનો એટલો છે કે કોઈ ફેમિલી પાછું એક્સેપ્ટ કરવા માંગતું નથી. જો એને એક્સેપ્ટ કરવું હોય તો એ રોડ ઉપર હોત નહીં. અને સામે ઘણા એવા પણ પરિવારો છે કે જેનો કમાવાવાળો એક વ્યક્તિ છે અને એના ઘરમાં કોઈ આવું ચાઇલ્ડ છે તો એના માટે વાસ્તવિકતામાં તકલીફ છે. ફાઇનાન્શિયલ રીતના એટલું કેપેબલ પરિવાર નથી અને એક જ જણો છે કે જે આ પરિવારમાં फाइनेंशियल स्रोत છે અને જો એ આની સાર સંભાળમાં જાય તો એ फाइनेंशियल किया था. तब ऐसा सोचा नहीं था कि इवेंट जो सिंपल एक मॉर्निंग वॉक और हेल्थ अवेयरनेस लिए जो होगा, जो स्टार्ट करें एक छोटे से ग्रुप के साथ, वो एक इतना बड़ा मूवमेंट का ट्रेडिशन बन जाए. तो ये सिर्फ इवेंट नहीं है, इवेंट का अनाउंसमेंट नहीं है, ये एक सेलिब्रेशन है जो टाइप का एक यूनिक इवेंट था. हम आज भी बहुत गर्व से कहते हैं कि द TTEC Annual Wellness Walk is the oldest walk or run of its kind in the entire country of India. और बहुत इम्पोर्टेंट था कि इसके कुछ प्रिंसिपल्स रॉक सॉलिड हों एंड वो रॉक सॉलिड है इसलिए हमें इतना अमेजिंग सपोर्ट मिल रहा है. नंबर 1 जो पहला प्रिंसिपल ये है कि TTEC का कोई भी मैनेजमेंट. मेरा नाम बिजू पिल्लई है. हाय, मेरा नाम बिजू पिल्लई है. मैं TTEC इंडिया इन्फोटेक TTEC इंडिया कस्टमर सॉल्यूशंस प्राइवेट लिमिटेड से एसोसिएटेड हूँ पिछले 25 साल से. मैं वहाँ पे उनके डिलीवरी सेंटर का लीडर हूँ फॉर इंडिया. सर 24 वेन्यू फंक्शन है जो वॉक क्या है पूरा उसका? हम पिछले 24 साल से TTEC एनुअल वेलनेस वॉक ऑर्गेनाइज कर रहे हैं. ये 4 किलोमीटर 7.5 किलोमीटर वॉक है. ये एक प्लेटफॉर्म है जहाँ पे हम NGOs को अपॉर्चुनिटी देते हैं कि हेल्थ अवेयरनेस के साथ मल्टीपल सोशल कॉजेज़ के लिए हम फंड्स कलेक्ट करते हैं थ्रू पब्लिक पार्टिसिपेशन. सो मेन उद्देश्य 2 है, हेल्थ अवेयरनेस एंड कलेक्टिंग फंड्स थ्रू पब्लिक पार्टिसिपेशन. इससे लोगों में क्या फ़ायदा होगा, क्या तब्दीली आएगी? हाँ, ये बहुत इम्पॉर्टेंट है. हम एक जो चेंज चाहते हैं सोसाइटी में, ये वॉक एक मूवमेंट की तरह हुआ है. हमने जब स्टार्ट किया था तो 700 लोग थे हम लोग. अभी ओवर द लास्ट 24 साल से वो 100,000 पीपल हैव जॉइंड अस फॉर दिस वॉक. अलग अलग क्षेत्र में जो NGOs हैं, जो एनिमल वेलफेयर, वुमेन एम्पावरमेंट, गर्ल एजुकेशन, एजुकेशन फॉर चिल्ड्रन फ्रॉम अंडरसर्व्ड कम्युनिटीज़, ये अलग अलग क्षेत्र में जो हम अमाउंट कलेक्ट करते हैं वो इस NGO की तरफ चला जाता है और वो इस क्षेत्र में एक मीनिंगफुल वर्क ग्रास रूट लेवल पे करते हैं. 24 साल से काम कर रहे हो, अगले 10 साल का क्या आयोजन है सर? जी, हमारे लिए ये वॉक एक इवेंट सिर्फ नहीं है, ये ऑन ऑनगोइंग बेसिस है. हमारी एक पूरी टीम है जो कंटिन्यूसली अलग अलग कॉजेज़ के साथ जुड़ी हुई है, मल्टीपल कॉजेज़ को स्पॉन्सर कर रही हैं. हमारे एम्प्लॉयज़ ये पूरा इवेंट एंड टू एंड मैनेज करते हैं. अभी जैसे इस साल अहमदाबाद में ये हो रहा है. हमारी 2 साइट्स और हैं, मोहाली में एक हमारी साइट है, मुंबई में है. तो इस साल सिर्फ अहमदाबाद में ही ये वॉक नहीं हो रहा है, हमारी मुंबई और मोहाली साइट में भी उसी दिन हमारे एम्प्लॉयज़ अलग अलग NGOs के साथ जाकर इसी स्पिरिट में कंट्रीब्यूट करेंगे. और जैसे जैसे हमारा ग्रोथ इस कंट्री में होगा, हम चाहते हैं कि ये जो स्पिरिट है जो वेलनेस वॉक का, हम उस सिटीज़ में भी लेके जाएँ. यंगस्टर्स के लिए ये है कि यू आर द फ्यूचर ऑफ द कंट्री. हम चाहते हैं कि हम ऐसे कंट्री का पार्ट बने जो इज़ अमेजिंग. हम चेंज चाहते हैं सोसाइटी में. तो चेंज बिगिन्स एट होम एंड दिस इज़ अ ग्रेट अपॉर्चुनिटी टू बी पार्ट ऑफ दिस चेंज. आप जुड़िए हमारे साथ, वॉक फॉर अ कॉज. जो चेंज हम चाहते हैं सोसाइटी में, चाहे उसके लिए हमें सबसे पहले कदम उठाना पड़ेगा. और एक छोटे से कदम के साथ अगर हम एक सोसाइटी में चेंज ला सकते हैं तो उससे बेहतर कुछ नहीं हो सकता. जो लाइफ हम टच करेंगे
और जो जिस लाइफ इवन इफ यू कैन ब्रिंग स्माइल टू द फेस ऑफ इवन वन ऑफ द किड्स, इट्स रियली वर्थ द एफर्ट. सो मैं इनकरेज यही करूँगा कि आप ज़्यादा से ज़्यादा नंबर से हमारे साथ जुड़िए एंड वॉक फॉर अ चेंज, वॉक फॉर कंपैशन एंड मोस्ट इम्पॉर्टेंटली वॉक फॉर योर हेल्थ.